છે મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ભાજપમાં ફરી જૂથવાદ સામે આવ્યો। મેયર અને સ્થાયી ચેરમેન વચ્ચે નવો જૂથવાદ સામે આવ્યો છે। વડોદરા ભાજપના આંતરિક વિખવાદથી વિકાસના કામો રોકાઈ જશે તેવો પણ સવાલ થઈ રહ્યો છે। મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી નદીની કામગીરીના વિઝિટ દરમિયાન જોવા મળ્યો જૂથવાદ। ત્યારે મેયર વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચે તે પહેલા સ્થાયી ચેરમેન પહોંચી ગયા। સ્થાયી સમિતિના ચેરમેને નદીમાં થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું। મેયરની ઉપરવટ જઈને સ્થાયી ચેરમેન અધિકારીઓને લઈને વિઝિટ કરવા માટે પહોંચી ગયા। મેયર, ડેપ્યુટી મેયર, પાલિકાના દંડક સ્થળ પર આવતા સ્થાયી ચેરમેને ચાલતી પકડી હતી। સ્થાયી ચેરમેન શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું, કહ્યું કે અમારા વચ્ચે સંકલનનો અભાવ નથી। મેયર આવે તે પહેલા વ્યવસ્થા જોવા માટે વહેલા આવ્યા। મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે પ્રોટોકોલ શું છે તે સ્થાયી ચેરમેનને પૂછો। તો જ્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું કે ચેરમેન અને કમિશનરને વધુ સારું અને ઝડપથી કામ કરવું હશે એટલે વહેલા આવી ગયા હશે। અત્યારે વિશ્વામિત્રી નદીના જે રિવાઇવલ અને ડિસેલ્ટિંગનો પ્રોજેક્ટ ચાલે છે એમાં મંગલ પાંડે બ્રિજ ઉપર નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ અને ત્યાં અત્યારે કામગીરી ફૂલ ચાલી રહી છે। ડિફરન્ટ 4 જગ્યાએ આખા નદીના પટમાં જમણા કાંઠે અત્યારે આ કામગીરી ચાલી રહી છે। આગામી 40 થી 45 દિવસ જમણા કાંઠે ચાલશે અને પછી લેફ્ટ બેંકમાં કામગીરી ચાલશે। પૂરતું મોનિટરિંગ સાથેની કામગીરી છે। વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, ડોક્યુમેન્ટેશન કરીએ છીએ। વન ખાતું, અમારું ઝૂ, વાઇલ્ડ લાઈફના વોલન્ટિયર્સ એ બધાને સાથે રાખી અને લગભગ 150 મશીનરી એક સાથે આ કામગીરીમાં લાગી છે। એવું તો કંઈ છે નહીં, મેયર આવા છે એટલે જ અમે અહીંયા આવ્યા છે। એના પહેલા તમે પહોંચી ગયા છો? અમે તો અમારી રૂટીન વિઝિટ છે। કામગીરીને શ્રેય લેવાનું હોડ છે એવું તો કંઈ લાગતું નથી। હું તો મારું કામ કરતો હોઉં છું અને અમે તો પહેલેથી જ વિશ્વામિત્રી નદી જ્યારથી પૂર આવ્યું ત્યારથી આખી નદીનો સર્વે કરવો, આજુબાજુની કાંસોનો સર્વે કરવો, તળાવોનો સર્વે કરવો, એ તમામ પ્રકારની કામગીરીમાં પહેલેથી ઇન્વોલ્વ છે। ટેકનિકલ સર્વે કરી અને તંત્ર ફૂલ સ્પીડમાં કામ કરે એ માટેના અમારા પ્રયત્નો હોય છે। હું 11 અને 19 અહીંયા આવી ચૂકી હતી। હતો તે પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનર અધિકારી સાથે 11:15 ની 10:30 વચ્ચે આવી ગયા અને વિઝિટ કરવા લાગ્યા। શું કહેશો? એ મને ખ્યાલ નથી, 11:30નો ટાઈમ હતો, હું પોતે 11 અને 19 અહીંયા હાજર હતી। હવે એમને કેમ વહેલા આવ્યા, ક્યાંક જવાનું હોઈ શકે, વિઝિટમાં જવાનું હોય કે કંઈક મિટિંગ હોય, એનીથિંગ, એ તો એ લોકો જ જવાબ આપી શકે। સંકલન નથી રહેતા? મારા દ્વારા જ્યારે વિઝિટનું નક્કી કરવામાં આવ્યું ત્યારે સૂચના આપવામાં આવી હતી। મેસેજ મારા મેયર ઓફિસમાંથી બધાને મેસેજ અને ફોન કોલ કરવામાં આવ્યા છે કે આ રીતની વિઝિટનું આયોજન કર્યું છે। હવે આગળનો વિષય મને ખ્યાલ નથી, મારે વાત નથી થઈ। હું આવી ત્યારે એ લોકો અહીંયા ઉપસ્થિત હતા। કેટલા વાગે આવ્યા, શું આવ્યું, એ આપશ્રી દ્વારા જાણવામાં આવ્યું ત્યારે આપે જ્યારે જણાવ્યું ત્યારે મને જાણવા મળ્યું કે એ લોકો વહેલા આવ્યા છે। આપ એમને જ પૂછી લો ને। હું એવું માનું છું કે વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે કોઈ ટાઈમ કે પ્રોટોકોલ જોવાની જરૂર નથી, કામ થવું જોઈએ। એમને એવું લાગ્યું હશે કે ભાઈ 10:30 આવીને અમે વધારે ઝડપથી કામગીરી કરાવીશું તો કંઈ વાંધો નહીં। આપણે શહેરની સુખાકારી માટે જેને જે રીતે કામ કરવું એમાં અમે સંમત છીએ। ટાઈમની કોઈ એવી એ છે નહીં। મેયરશ્રીએ અમને 11:30નો ટાઈમ આપ્યો હતો એટલે અમે એ ટાઈમે આવ્યા। કમિશનરશ્રીને, ચેરમેનશ્રીને જરૂરિયાત વહેલા આવવાની લાગી હશે તો એ વહેલા આવ્યા છે। આપણે અત્યારે કામ ઉપર ધ્યાન આપવું છે જેથી કરીને આવનારા ચોમાસામાં શહેરના લોકોને તકલીફ ના પડે। વડોદરામાં વિશ્વામિત્રી નદીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ કામગીરીનો શ્રેય લેવા માટે મેયર અને ચેરમેન વચ્ચે હોડ જામી છે। મેયર પિંકીબેન સોની 11:30 વાગે વિશ્વામિત્રી નદીની વિઝિટ કરવાના હતા તે પહેલાં જ સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખીને તમામ અધિકારીઓ સાથે અહીંયા વિઝિટ કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના જે રીતના મ્યુનિસિપલ કમિશનર, સ્થાનિક કોર્પોરેટર અને ચેરમેન અહીંયા આવ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે મેયર 11:30 વાગે આવવાના હોય તો તેના પહેલાં વિઝિટ કરીને શું સાબિત કરવા માંગવામાં આવે છે। કારણ કે જે રીતના મેયર એ સૌથી સર્વોચ્ચ હોદ્દા જે વ્યક્તિ છે તે કહેવાય છે અને
પ્રોટોકોલ પ્રમાણે તેમની સાથે જ તમામ અધિકારીઓ અને ચેરમેનને અહીંયા વિઝિટ કરવા માટે આવવું જોઈતું હતું, પરંતુ તેના પહેલાં આવીને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પ્રોટોકોલ જે છે તે તોડવામાં આવી રહ્યો છે અને મેયરની ઉપર જઈને અહીંયા જે સ્થાયી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ આવીને પહોંચ્યા છે અને વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કર્યા છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કામગીરી ચાલી રહી છે જેમાં વિશ્વામિત્રી નદીને પહોળી કરવી, ઊંડી કરવી, 4 ઝોનમાં કામગીરી વેચવામાં આવી છે, એજન્સીઓ કામગીરી કરી રહી છે, પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે કેમ 11:30 જ્યારે ઓફિશિયલ મેયરનો મેસેજ પડ્યો હોય તો તેના પહેલાં આવીને વિઝિટ કરવાનો મતલબ શું છે અથવા તો ઈરાદો શું છે તે નથી સમજાતો। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। આજે